गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो वांधो नहीं, फरी एकवार भौतिक विज्ञान विषयनी अंदर धोरण 12 सायन्स प्रकरण नंबर 7 ऑल्टरनेटिंग करंटना लेक्चर नंबर 10 में आप सौ મળીએ છીએ। तो मित्रों, અત્યાર સુધી આપણે લેક્ચર નંબર 9 માં લાસ્ટ લેક્ચરની અંદર ક્વોલિટી ફેક્ટર Q બરાબર છે એના વિશે આપણે ચર્ચા કરવાની હતી અને મેં તમને Q નું સૂત્ર સીધું લખાવ્યું હતું કે Q = ઓમેગા 0L એના છેદમાં R, અને આપણે બે દાખલા પણ જોયા હતા। હવે ખરેખર ક્વોલિટી ફેક્ટર એટલે શું, અથવા તો એને કહેવાય અનુનાદ વક્રની તીક્ષ્ણતા। અનુનાદ વક્રની તીક્ષ્ણતા અહીંયા આપણી પાસે ઇમ્પિડન્સ Z નું સૂત્ર આવું છે બાળકો, R² પ્લસ અત્યારે આપણે આમ લખીએ છીએ XL માઇનસ XC², મતલબ ઇન્ડક્ટરનો પ્રભાવ વધારે છે એટલે ઇન્ડક્ટર કેપેસિટન્સ કરતાં મોટો છે। એટલે અહીંયા આપણે પ્રવાહનું સમીકરણ લખવું હોય તો I બરાબર VM ના છેદમાં મોડ Z લખીએ અથવા તો Z નું મૂલ્ય લખીએ તો આપણને ખબર છે કે IM નું મૂલ્ય એટલે કંપનવિસ્તાર છે પ્રવાહનો મહત્તમ થવાની ઘટના, IM નું મૂલ્ય મહત્તમ થવાની ઘટના ને અનુનાદ કહેવાય। I મેક્સિમમ મતલબ IM મહત્તમ થવા માટે Z મિનિમમ થવું જોઈએ। અને Z મિનિમમ ક્યારે થાય તો કે જ્યારે XL = XC થાય ત્યારે Z મિનિમમ થાય અને ત્યારે IM મેક્સિમમ થાય અને એ ઘટના મળી એને કહેવાય અનુનાદ। મતલબ આ સમાન થાય ત્યારે મળતી આવૃત્તિ, એ મળતી આવૃત્તિ કઈ તો કે ઓમેગા 0 ને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય। અનુનાદીય કોણીય આવૃત્તિ। તો અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 એટલે આપણે ગ્રાફ દોર્યો હતો લાસ્ટ લેક્ચરની અંદર, એમાં આવું હતું, અહીંયા ઓમેગા હતું બરાબર, એ હતું મેગા રેડિયન પ્રતિ સેકન્ડ, અહીંયા જે છે IM હતું એ એમ્પિયરમાં હતું। એટલે આપણને ગ્રાફ મળતા હતા આવા કંઈક, આ એક અવરોધ માટે એવો ગ્રાફ હતો, આ બીજા અવરોધ માટે હતો, મૂલ્યો આપણે લીધા હતા। અહીંયા જે આપણને મળતું હતું એ ઓમેગા 0 હતું, ધ્યાન આપજો। ઓમેગા 0 ને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય, મતલબ ઓમેગાના મૂલ્યમાં ફેર કરો એટલે ઓમેગા 0L = 1/ઓમેગા 0C થાય। ઓમેગા 0 ના ખાસ મૂલ્ય માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ સરખા થાય તો ત્યારે ઓમેગા 0 ને સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા 0² = 1/LC થાય અને ઓમેગા 0 = √1/LC થાય। એની ખાસ કોણીય આવૃત્તિ અનુનાદીય। આના ઉપરથી આપણે F0 મેળવવાનો પ્રયત્ન કર્યો તો F0 ની કિંમત મૂકીએ, મતલબ 2π/F0 એટલે આવું મળે 1/√LC, અથવા તો આમાં ચાલશે। હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતા જોવી છે એટલે આ ધાર આ જેમ ઊંચો એમ એની તીક્ષ્ણતા વધારે, બીજું કાંઈ નહીં, એને એનું ક્વોલિટી ફેક્ટર કહેવાય। તો એ તીક્ષ્ણતા વધશે ક્યારે તો કે આ પહોળાઈ ઘટશે તો બરાબર। તો એ માટે આપણે એક વ્યાખ્યાત કરવી પડશે, એક ડેફિનેશન, એ છે હાફ પાવર બેન્ડવિડ્થ। યાદ રાખજો, હાફ પાવર બેન્ડવિડ્થ બરાબર। બેન્ડવિડ્થ એટલે એક ચોક્કસ મૂલ્ય, માપ, પટ્ટો, વિસ્તાર। હાફ એટલે અડધો, પાવર અડધો થાય ત્યારે ઓમેગાના જે બે મૂલ્યો મળે આપણને બરાબર, એ જે વિસ્તાર થયો એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ। હાફ પાવર બેન્ડવિડ્થ એટલે શું તો કે જ્યાં પાવર અડધો થાય, ધ્યાન આપજો, એવા ઓમેગાના જે મૂલ્યો મળે
ω1 અને ω2 એનો તફાવત એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. એટલે ગ્રાફ તમે જે દોર્યો છે એ આપણે હવે સમજીએ. બરાબર, આપણે જે ગ્રાફ દોરીએ છીએ, ધ્યાન આપજો, એમાં હાફ પાવર બેન્ડવિડ્થ તમને ક્યાં મળે? બરાબર છે, તો કે આપણે જે ગ્રાફની સમજૂતી મેળવી હતી એમાં આપણે જે સૂત્ર લખ્યું હતું પ્રવાહનું, એ Im ઇઝ ઇક્વલ ટુ Vm એના છેદમાં R² પ્લસ XL માઇનસ XC². હવે અનુનાદની ઘટના માટે અનુનાદ વખતે કંપવિસ્તાર મહત્તમ થાય એટલે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય, એટલે આખો પાર્ટ નીકળી જાય, એટલે Im ઇઝ ઇક્વલ ટુ મળે Vm ના છેદમાં R. અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી બાળકો. બરાબર છે, તો કંપવિસ્તાર જે છે Im, આ ધ્યાન આપજો. આપણે પાવર અડધો કરવો છે, તો હવે તમને હું સમજાવી દઉં કે પાવર P ઇઝ ઇક્વલ ટુ I² R થાય. તો આપણે એમ લખી શકીએ કે P1 બરાબર P હોય ત્યારે I1 બરાબર I હોય. તો મારે પાવર અડધો જોઈએ છીએ ત્યારે I2 કેટલો થાય? બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપજો. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે પરિપથમાં પસાર થતો પાવર અડધો થાય ત્યારે જે બે આવૃત્તિઓ મળે એનો તફાવત એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. તો અહીંયા તમે જુઓ તો ગુણોત્તર લઈ લઈએ, P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ, આના ઉપરથી સંબંધ મને ખબર પડી ગઈ, P ચાલે છે I². એક અવરોધના મૂલ્ય માટે ગ્રાફ દોરવો હોય તો એ આપણે ફિક્સ રાખીએ. ચાલો, એક જ અવરોધ માટે હું ગ્રાફ દોરું છું. કોઈ એક અવરોધના મૂલ્ય માટે હું ઓમેગા વર્સિસ એનો ગ્રાફ દોર્યો, એવો મળ્યો મને. અહીંયા ω0 મળશે. બરાબર, અહીંયા ω0 મળ્યું. આ કોઈ અવરોધ R માટે ગ્રાફ છે. અહીંયા ω મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં છે. અહીંયા જે છે એ Im છે. બરાબર, ચાલો, આ R માટે ગ્રાફ દોર્યો ત્યારે અહીંયા મને કંઈક મળ્યું, એ મૂલ્ય મને IRMS મેક્સિમમ મળ્યું અથવા Im મેક્સિમમ મૂલ્ય મળ્યું. રેડી? હાલો, P2 બાય P1, P ચલે છે I² છે, તો કે હા, તો P2 માટે I શોધવાનો છે, એ I2 એમને રાખીએ, I2 નો સ્ક્વેર. P2 ચલે છે I² એટલે P2 I2² થાય. અહીંયા P1 એટલે I1 નો સ્ક્વેર. મારે I2 મેળવવાનો છે. ચાલો, તો I2² ઇઝ ઇક્વલ ટુ P2 પાવર કેટલો કરવાનો છે? અડધો. P1 એટલે કે P એને ગુણ્યા I1². PP કેન્સલ, તો I2² ઇઝ ઇક્વલ ટુ I1² બાય 2 એટલે I2 ઇઝ ઇક્વલ ટુ કેટલો મળ્યો? I1 બાય √2. યાદ રાખજો. એટલે કે જ્યારે Im નું મૂલ્ય કેટલું થાય? 1/√2 ગણું થાય ત્યારે પાવર અડધો થાય. તો અહીંયા Im નું મૂલ્ય એટલું છે મેક્સિમમ, એનાથી √2 ધારો કે અહીંયા ક્યાંક થયું, આ મૂલ્ય Im મેક્સિમમ એના કંપવિસ્તારથી √2 ગણું મૂલ્ય અહીંયા થયું. આ મૂલ્ય માટે તમને આની બે આવૃત્તિઓ મળી, એક મળી ω2, આ મળી ω1. તો ω1 અને ω2 આ જે તફાવત મળ્યો એને કહેવાય એની બેન્ડવિડ્થ. આ એની બેન્ડવિડ્થ થઈ બાળકો, આ એની બેન્ડવિડ્થ થઈ. આ તફાવત થયો ડેલ્ટા ઓમેગા. હાફ પાવર બેન્ડવિડ્થ જ્યારે પરિપથમાંથી પાવર અડધો થાય ત્યારે Im નું મૂલ્ય 1/√2 ગણું થાય. જો આ નવું મૂલ્ય છે, મૂળ મૂલ્ય કરતા 1/√2. મૂળ એટલે Im મેક્સિમમ. અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીં હવે તો કે Im કેટલો થાય? તો કે Im મેક્સિમમ થી √2 માં ભાગનો અથવા તો 1/√2 ગણો. ત્યારે પરિપથનો પાવર અડધો થાય છે, એને કહેવાય એની હાફ પાવર બેન્ડવિડ્થ. તો હાફ પાવર બેન્ડવિડ્થ મારે ગણવું હોય તો હવે હું ω1 નું મૂલ્ય ગણું બાળકો, તો એ ω1 નું મૂલ્ય આ બાજુના ω1 કીધો છે, અહીંયા મળ્યો મને આ E કેટલો હશે? તો કે E ડેલ્ટા ઓમેગા કરતા થોડોક
સોરી ઓમેગા 0 એના કરતાં થોડોક વધારે હશે, ડેલ્ટા ઓમેગા જેટલો. એટલે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ હું લખીશ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. થોડી ખબર પડી? આ મૂલ્ય ઓમેગા 0 કરતાં થોડુંક વધારે છે. આ મૂલ્ય ઓમેગા 2 એ ઓમેગા 0 એના કરતાં થોડુંક ઓછું હશે. એટલે સપોઝ ધારો કે અહીંયા 1 હોય તો અહીંયા 1.2 હશે, અહીંયા 1 હોય તો અહીંયા 0.8 હશે. એટલે 0.2 જેટલું અહીં વધારે છે, અહીં 0.2 જેટલું ઓછું છે. તો આપણી પાસે આ ઓમેગા 1 મળ્યું, આ ઓમેગા 2 મળ્યું. હું તફાવત લઈ લઉં તો આ ધન મૂલ્યના ઋણ મૂલ્ય થાય ને, તો આપણે એમ કરીએ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 એટલે આ મળી ગઈ બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા થાય ને. આ ઓમેગા 1 આ ઓમેગા 2 એટલે આ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ, આ બે કેન્સલ એટલે આ કેટલું મળી ગયું 2 ડેલ્ટા ઓમેગા. એટલે આ જે મળ્યું ને એ મળી હાફ પાવર બેન્ડવિડ્થ, હાફ પાવર બેન્ડવિડ્થ. અરે પરિપથમાંથી પસાર થતો પાવર એ મહત્તમ પાવરથી અડધો થાય, કારણ કે મૂલ્ય Im નું મહત્તમ છે. આ PM એટલે અહીં તમે પાવર લખો તો PM/2 લખી શકો. મહત્તમ પાવરથી અડધો થાય ત્યારે જે આવૃત્તિનો તફાવત મળે એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. બાળકો એટલે ત્યાં તમને સૂત્ર લખ્યું છે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બરાબર 2 ડેલ્ટા ઓમેગા. એટલે જે તફાવત મળ્યો આપણને બે આવૃત્તિનો એ આપણને મળ્યો 2 ડેલ્ટા ઓમેગા. એટલું ક્લિયર થયું? હવે આપણે Im ઇઝ ઇક્વલ ટુ આમ લખીએ છીએ Vm/Z. અનુનાદની ઘટના થાય ત્યારે આના બરાબર આપણે લખીએ છીએ Vm/R. પણ અનુનાદની ઘટના વખતે એટલે અનુનાદ સમયે, અનુનાદ વખતે આપણને ખબર છે શું થાય છે, તો અનુનાદ વખતે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. બરાબર? તો એનું સૂત્ર આપણે તારવવાનું છે. બરાબર? એટલું જોઈ લ્યો. ફરી વખત ન સમજાય તો બીજી વખત જોજો, છતાં ન સમજાય તો મને પૂછી શકો છો. હવે આપણને બાળકો ઓમેગા 1 અને ઓમેગા 2 નો તફાવત જે મળ્યો, આપણે કીધું કે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા ઓમેગા. આને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. હવે જે પરિપથ જે છે એમાં આપણે એને અનુનાદ વક્રની તીક્ષ્ણતા, અનુનાદ વક્રની તીક્ષ્ણતા, અનુનાદ વક્રની તીક્ષ્ણતાને કહેવાય ક્વોલિટી ફેક્ટર Q. બરાબર? એ Q ને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તો કે એની મૂળ આવૃત્તિ એના છેદમાં એની બેન્ડવિડ્થ, આના વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓમેગા 0 એના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. આ જે છે એની તીક્ષ્ણતાનું માપ છે. એટલે ડેલ્ટા ઓમેગા જેમ નાનો તેમ એની તીક્ષ્ણતા વધારે એટલે Q વધુ. ડેલ્ટા ઓમેગા જેમ મોટો તેમ Q ઓછો. અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો આધાર એ બેન્ડવિડ્થ ઉપર ખરો. તો હવે આપણે વાત કરી હતી એમ કે Im ઇઝ ઇક્વલ ટુ Vm એના છેદમાં Z લખીએ તો Vm એના છેદમાં આપણે આમ લખી શકીએ R² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. પરંતુ આપણે લખ્યું હમણાં કે Im જે છે એનું મૂલ્ય Im મેક્સિમમ બાય √2 જેટલું થાય ને ત્યારે આ સમીકરણને આમ લખી શકીએ Vm ના છેદમાં √ R² પ્લસ R² ઇઝ ઇક્વલ ટુ Vm બાય 2R² ઇઝ ઇક્વલ ટુ Vm બાય √2R. એટલે કે આપણે આવું લખ્યું XL માઇનસ XC ઇઝ ઇક્વલ ટુ R. અથવા તો કોઈ ઓમેગા 1 માટે લખવું હોય, ઓમેગા 1 માટે લખવું હોય તો આમ લખી શકાય ઓમેગા 1L માઇનસ 1 ઓમેગા 1C ઇઝ ઇક્વલ ટુ R. આ કેમ થાય એ આપણે સાબિત કરીએ. એટલે અહીંયા આપણે R મૂકી દીધું એટલે આ એ મેક્સિમમ બાય √2 જેટલું થાય ત્યારે તમને આવું સમીકરણ મળે. એનો મતલબ એવો થયો કે આપણે R² પ્લસ ઓમેગા L
-1/ωc² ઇઝ ઇક્વલ ટુ આપણે મૂક્યું છે 2r². આનો વર્ગ કરી નાખ્યો એટલે 2r² મૂક્યું. એક સમીકરણ આમ લખી શકીએ આપણે. ને તમને 2-3 સ્ટેપ આપ્યા છે જો કે આના બરાબર આવું લખી શકો. વર્ગમૂળ જો આનું રાખો, આનું આપણે વર્ગમૂળ જો રાખીએ તો અહીં શું લખી શકાય? મેં લખ્યું √2r. અને જો આ ખાલી z ની કિંમત છે, આનો વર્ગ દૂર કરી નાખો તો r² + ωl -1/ωc² ઇઝ ઇક્વલ ટુ થાય 2r². એટલે ખરેખર એના બરાબર r લખ્યું ω1 માટે તો એ કેમ આવે એ આપણે હવે જોઈએ. ધ્યાન આપજો. અહીંયા ω1l -1/ωc ઇઝ ઇક્વલ ટુ r આપણે લખ્યું છે, આપણે સાબિત કરીએ છીએ. બરાબર. હવે જોજો ω1 હમણાં આપણે બે કિંમતો લખી હતી બાળકો કે ω1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું ω0 + Δω અને ω2 ઇઝ ઇક્વલ ટુ ω0 - ડેલ્ટા. આ લેખ ઉપરથી બંનેની કિંમત મૂકો તો શું થશે? અહીંયા ω1 ની જગ્યાએ કિંમત મૂકો તો ω0 + Δωl -1/ω0 - Δω ઇન્ટુ c. બરાબર. એટલે સોરી, અહીંયા ω1 ને પ્લસ આવશે. હવે આ તો આપણે ω1 માટે લીધું, 2 માટે લ્યો તોય ચાલે. રેડી? ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ r. ચાલો હવે અહીંયાથી ω0 કોમન કાઢવું એટલે અહીં શું વધશે? 1. અહીંયા નથી એટલે ω0 ગુણીને ω વડે 0 એ ભાગીશ એટલે Δω એના છેદમાં ω0 ઇન્ટુ ω0l. આમાંથી ω0 કોમન કાઢ્યા, આમાંથી ને ω0 કોમન કાઢવા છે. 1/ω0 કોમન, આ c અહીં લખી નાખો. અહીં શું વધશે? 1. અહીંયા નથી એટલે ક્યાં લઈ જવું? ઇઝ ઇક્વલ ટુ r. એટલે આ સ્ટેપ આમ લખી શકાશે ω0l 1 + Δω એના છેદમાં ω0 -1/ω0c કૌંસમાં 1 + Δω એના છેદમાં ω0 આવશે. ω0 -1 ઇઝ ઇક્વલ ટુ r. આ સમજાનું સ્ટેપ શું કર્યું? 1 + Δω ના છેદમાં ω0 હતા એને ઉપર લઈ ગયા એટલે એ કેવા થયા? માઇનસ થઈ ગયા. બરાબર. એ માઇનસ થઈ ગયા. હવે અહીંયા દ્વિપદી પ્રમેય વાપરવાનો છે તો દ્વિપદી પ્રમેય મુજબ આનું વિસ્તરણ કરવાનું છે. એટલે ω0l 1 + Δω એના છેદમાં ω0 -1/ω0c. આનું વિસ્તરણ કરો ને દ્વિપદી પ્રમેય મુજબ એટલે એટલું વધે. કારણ કે આ દ્વિપદી પ્રમેય કયું થયું? આ 1 + x - n એટલે આ થઈ ગયું 1 - nx. પછી વધારે ઘાતવાળા પદોને અવગણતા એટલે એટલું વધે દ્વિપદી પ્રમેય મુજબ. આવું આપણે આ 12માં ભણી ગયા છે, 11માં મેથ્સમાં અને 11માં ફિઝિક્સમાં તમને સમજાવ્યું હતું. હવે તો કે ω0l ધ્યાન આપજો. 1 + Δω એના છેદમાં ω0 -1/ω0c. ઓકે. ω0² ઇઝ ઇક્વલ ટુ 1/LC હતું કે નહોતું? બરાબર. એનો અહીંયા ઉપયોગ કરીએ આપણે તો આ સમીકરણમાં ω0 નો સ્ક્વેર છે તો અહીંયા LC છે ને તો આપણે આને આમ કરી L વડે ગુણી નાખીએ, L વડે ભાગી નાખીએ એટલે આના બરાબર હું શું મૂકી શકું? ω0². ધ્યાન આપજો. આપણી પાસે આવું છે 1/ω0c હતું, એને મેં L વડે ગુણ્યા અને L વડે ભાગ્યા એટલે આના બરાબર થઈ ગયું ω² એટલે ω02l એના છેદમાં ω0. એક ω કેન્સલ એટલે મળ્યું ω0l. એટલે આના બરાબર શું મૂકું છું? ω0l 1 - Δω એના છેદમાં ω0 ઇઝ ઇક્વલ ટુ r. હવે તો કે ω0 કોમન નીકળી જાય, L એ કોમન નીકળી જાય તો વધ્યું 1 + Δω એના છેદમાં ω0. અહીંયા -1 પ્લસ Δω એના છેદમાં ω0 ઇઝ ઇક્વલ ટુ r. આ બંને કેન્સલ એટલે શું મળ્યું?
ઓમેગા 0 એલ, અહીંયા ઓમેગા ઓમેગા 2 ડેલ્ટા ઓમેગા એના છેદમાં ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર. ઓમેગા 0 કેન્સલ, આના ઉપરથી 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મળ્યું તમને આર બાય એલ, અથવા તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મળે આર બાય 2 એલ. ખબર પડી બાળકો? તો હવે આ જે ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણે લખ્યું છે ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા, એમાં જો આપણે આની કિંમત મૂકીએ તો તમને ક્યુ ફેક્ટરનું સૂત્ર મળે. હવે હું રિમૂવ કરું છું એટલું, બરાબર છે? ચાલો, અહીંયા જો આપણે કિંમત લખવી હોય તો ક્યુ ફેક્ટરને વ્યાખ્યાયિત કર્યો તો ઓમેગા 0 એના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા, તો 2 ડેલ્ટા ઓમેગા એટલે આર બાય એલ, એટલે ઓમેગા 0 એના છેદમાં આર બાય એલ. મેં તમને ગઈકાલે કીધું હતું કે આપણે ક્યુ ફેક્ટરનું સૂત્ર તારવશું બાળકો. આ થઈ ગયું ક્યુ ફેક્ટરનું સૂત્ર. ક્લિયર? હવે આ સમીકરણ જે છે ક્યુ ફેક્ટરનું સૂત્ર આમે લખી શકાય એના છેદમાં આર, આને ઓમેગા 0 વડે ગુણું અને ઓમેગા 0 વડે ભાગું, એટલે ઓમેગા 0 સ્ક્વેર એલ એના છેદમાં આર ઓમેગા 0 થયું, અને ઓમેગા 0 સ્ક્વેર એટલે 1 LC થાય એલ એના છેદમાં આર ઓમેગા 0 એમને આ કેન્સલ, એટલે આના બરાબર આવું પણ મળે ઓમેગા 0 સી આર. આને ક્યુ ફેક્ટર કહેવાય, આને ક્યુ ફેક્ટર કહેવાય. હજી એક સમીકરણ ક્યુ ફેક્ટરનું મળે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બરાબર મૂકું 1 √ LC ઇન્ટુ એલ આર. આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ નથી એટલે એને આપી દો અડધું, તો આમ થઈ જશે 1 R. આ બંને વર્ગમૂળમાં વહી જશે એલ બાય સી. એક આ ક્યુ ફેક્ટરનું સૂત્ર છે. આ ત્રણ ક્યુ ફેક્ટરના સૂત્ર થયું. તો ક્યુ ફેક્ટર એટલે અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર એ એલ સી આર પર આધાર રાખે છે. એટલે ક્યુ ફેક્ટર 3 ઉપર આધાર રાખે, ઇન્ડક્ટર ઉપર, કેપેસિટર ઉપર અને અવરોધ પર આધાર રાખે છે. ઓકે બાળકો? તો આ ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણને મળી ગયું. એમાં તમને હજી 2 ડેલ્ટાઓને આને સૂત્રનો કરતા બનાવ્યો છે, એટલે એમાં કંઈ ફેર ન પડે. 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 બાય ક્યુ. રેડી? ચાલો, આનું બેન્ડવિડ્થનું મૂલ્ય જેમ નાનું એ આપણને ખબર પડી ગઈ. મેં તમને કીધું જેમ નાનું એમ ક્યુ ફેક્ટરનું મૂલ્ય વધારે. તો ક્યુ ફેક્ટરની મૂલ્ય આપણે વધારવું હોય તો ક્યુ ફેક્ટરનું સૂત્ર હવે આપણને ખબર પડી ગઈ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર છે ઓમેગા 0 એલ એના છેદમાં આર. તમને એમ કે તીક્ષ્ણતા વધારવી છે તો શું કરવાનું? ક્યુનું મૂલ્ય વધારવા. બરાબર સમજો, ક્યુનું મૂલ્ય વધારવા શું કરવું પડે? પરિપથમાં એલ વધારવો પડે, એલ વધારવો પડે અને આર ઘટાડવો પડે. એલ વધારવો પડે અને આરનું મૂલ્ય ઘટાડવું પડે. ખબર પડી ગઈ? ઓકે, ચાલો એટલું જોઈ લ્યો. પછી આનો દાખલો આપ્યો છે 7.6 ગણીએ. ચાલો, ઉદાહરણનો દાખલો છે 7.6. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ, એટલે આપણને વોલ્ટેજ આપ્યા છે 220. આવૃત્તિ આપી દીધી છે 50 હર્ટ્ઝ ના એસી સોર્સ સાથે 200 ઓહમનો અવરોધ, અવરોધનું મૂલ્ય આપી દીધું છે 200 ઓહમનો અવરોધ, અને કેપેસિટર જોઈડું છે 15 માઇક્રોફેરાડે કે 15 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻6 ફેરાડે ના કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા. એટલે આપણે પરિપથ જોવો હોય તો આર એલ પરિપથ છે, આર અને સી. અહીં આર અને સી શ્રેણીમાં જોડેલા છે, બરાબર? આમાં ઇન્ડક્ટર નથી. તો પરિપથમાં પ્રવાહ ગણો. એ પરિપથમાં પ્રવાહ ગણવાનો છે. તો પરિપથ તમારે દોરવો હોય તો આમ દોરી શકાય. જો આ અવરોધ છે અને આ કેપેસિટર છે, આની હારે એસી સિગ્નલ જોડ્યા, બે શ્રેણીમાં છે. આ આર છે, આ સી છે. વોલ્ટેજ આપણે ગણવાય તો વીએમ સાઇન ઓમેગા ટી. આમાં પ્રવાહ મારે ગણવો હોય તો આઈ ઓફ ટી લખવું પડે.
બરાબર. આ પ્રવાહ માર્ગ શોધવાનો છે. તો આપણે પ્રવાહ માટે શું લખીએ છીએ? પ્રવાહ માટેનું સમીકરણ Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય Z. હવે ચાલો હવે આપણે Z મેળવી લઈએ. તો હવે Z ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખીએ છીએ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. હવે અહીં XL નથી એટલે 0, તો Z ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે R સ્ક્વેર પ્લસ XC નો સ્ક્વેર. તો Z ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ XC એટલે 1 અપોન ઓમેગા C નો સ્ક્વેર. તો Z ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર એટલે 200 છે એનો સ્ક્વેર પ્લસ આ 1 અપોન 2 પાઈ F C એટલે 15 એને ગુણ્યા 10⁻⁻6 એનો સ્ક્વેર. એટલે Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઉભો 200 નો વર્ગ થશે 40,000 પ્લસ ઇન્ટુ આ કેટલી થઈ ગઈ 10 ની 12 ઉપર લઈ લો. ચાલો હવે આપણે શું કરશું? તો કે પહેલાં તો 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 50 ન કેટલું આવ્યું? 4710 આવ્યું. એનો વર્ગ કરી નાખો. એ આવ્યો 22 18 4100 એટલે 1 ભાગ્યા 22.18 છે એને ગુણ્યા 10 ની 6 ઘાત કરી નાખું. એટલે Z ઇઝ ઇક્વલ ટુ બાળકો આપણને મળ્યું 40,000 પ્લસ આ ઘાત ઉપર લઈ લો 10 ની 6 થઈ જશે જ્યાં ઉપર વહી ગઈ. એટલે 1 ભાગ્યા 22.18 કરી નાખું. 1 ભાગ્યા 22.18 એટલે મળ્યું 0.0450 એને ગુણ્યા 10 ની 6 એટલે Z આપણને મળી ગયું 40,000 પ્લસ હજી 2 મીંડા ઉમેરી દો આમાં એટલે 450 અને 2 મીંડા એટલે કેટલું થયું ખબર પડી? આ 1 2 3 4 હતા ને 6 કાઢવા એટલે 2 હજી ઉમેરી દીધા એટલે આપણને Z મળ્યું 85,000 અંડર રૂટમાં. તો Z આપણને મળી ગયું અંડર રૂટમાં 85,000. ચાલો 85,000નું વર્ગમૂળ કાઢી નાખીએ આપણે. 85,000નું અંડર રૂટ એ આવશે 291.54 291.54 ઓહો. Z મળી ગયો. તો કે હા આપણને V નું મૂલ્ય આપ્યું. તો કે હા કેટલું 220 વોલ્ટ. તો સીધું મૂકી દો 220 એના છેદમાં 291.54 તમને Im મળી ગયો. 220 ભાગ્યા 291.54 એટલે મળ્યો 0.7546 એમ્પિયર. ચાલો પરિપથનો પ્રવાહ તમને આપ્યો છે કે પ્રવાહ ગણો મળી ગયો. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધવાના છે. B R અને C વચ્ચે વોલ્ટેજ એટલે બંનેના VRMS શોધવાના છે. તો V ઓફ R ઇઝ ઇક્વલ ટુ IR થશે. તો I આપણને મળ્યો 0.7546 એને ગુણ્યા અવરોધ કેટલો હતો? તો કે 200. આનું સાદુરૂપ આપો સીધા ગુણ્યા 200 કરી નાખો એટલે મળ્યો 150.92 એટલે આ વોલ્ટેજ મળ્યા 150.92 વોલ્ટ. કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કીધા તો VC ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XC. તો VC ઇઝ ઇક્વલ ટુ I તો એટલો જ છે 0.7546 એને ગુણ્યા C તમારે ગણવું હોય તો આપણી પાસે સીધું ગણેલું છે XC. આ XC જ છે. આ એનું વર્ગમૂળ કાઢેલું છે. જો આ 45,000 આપણને મળ્યું એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. બરાબર છે. XC જે છે એ શોધવું હોય તો તમે આમાં કિંમત મૂકો તો હાલશે 1 અપન ઓમેગા C એટલે VC ઇઝ ઇક્વલ ટુ 0. આ 6 ઘાત ઉપર લઈ લો 2 I એટલે 3.14 બરાબર. F એટલે 50 C એટલે 15. રેડી? ચાલો 1 ડિવાઈડ 2 ડિવાઈડ 3.14 ડિવાઈડ 50 ડિવાઈડ 15 એટલે આપણને મળ્યું 0.00212 એટલે VC ઇઝ ઇક્વલ ટુ 0.7576 એને ગુણ્યા 0.1 2 3 212 એને ગુણ્યા 10 ની 6 એટલે VC ઇઝ ઇક્વલ ટુ 0.7576 એને ગુણ્યા 212.3 એને ગુણ્યા 212.3 ગુણ્યા 0.7546 એટલે આપણને મળી ગયો 160.21. આ વોલ્ટેજ કેટલા મળ્યા? 160.21 વોલ્ટ. એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર અને
અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણને મળી ગયા, એનું આરએમએસ મૂલ્ય મળી ગયું. આ વીઆરએમએસ જ મળ્યું બેયનું. એકનું મળ્યું 150.92, બીજાનું મળ્યું 160.21 વોલ્ટ. આ ક્લિયર થયું? હવે આપણને શું કીધું જો, તો આ વોલ્ટેજનો બેઝિક સરવાળો એના સોર્સ વોલ્ટેજ કરતાં વધુ છે, તો આપણે ચેક કરીએ. ચાલો, આવું શું કામ થયું? ચાલો જી, અહીં સોર્સ વોલ્ટેજ તો 220 વોલ્ટ આપ્યા, તો હવે તો આ શ્રેણીમાં જોડેલા હતા, તો VC પ્લસ VR, તો VC કેટલું છે ભાઈ? તો કે એ છે 160.21 પ્લસ આ છે 150.92, બેયનો સરવાળો કરો 150.92 પ્લસ 160.21 એ મળ્યા 311.13. તો આ તો એસી વોલ્ટેજ કરતાં વધુ છે, તો જવાબ આવે હા, વધારે છે. શા માટે? તો આપણને ખબર છે બાળકો કે અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય, પણ કેપેસિટર હોય ત્યારે એના વોલ્ટેજ એ π/2 જેટલા પાછળ હોય, એટલે એના બે વચ્ચે વોલ્ટેજ, આના વોલ્ટેજના ફેઝર દોડો તો અવરોધનો ફેઝર છે, આ જે છે કેપેસિટરનો ફેઝર છે, કારણ કે કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય. યાદ કરજો, ઇન્ડક્ટરમાં પાછળ હોય, કેપેસિટરમાં આગળ હોય તો વોલ્ટેજ એટલો પાછળ હોય, બે વચ્ચેનો ખૂણો 90 બને. તો આનો પરિણામી વોલ્ટેજ તમે આમ મેળવો ને તો 220 મળી જાય. તો આ પરિણામી વોલ્ટેજ V જો આમ મેળવવામાં આવે VR² પ્લસ VC², તો કદાચ આન્સર 220 આવી જશે. જો અવરોધ માટે 150.92 નો વર્ગ પ્લસ VC એટલે 160.21 નો સ્ક્વેર, બરાબર. આનો વર્ગ કરીએ 150.92, એનો વર્ગ આવશે V = 227.76.84 પ્લસ 160.21 નો વર્ગ, એ આવ્યો 25,667.24, એમાં ઉમેરી દો પ્લસ 22,776.84 જે મળ્યા એનું વર્ગમૂળ કાઢી નાખો. 44 V = 48,44.08, આનું વર્ગમૂળ કાઢી નાખો. યસ, આવી ગયો બાળકો 220.1 વોલ્ટ. એનો મતલબ એવો થયો કે આપણને જે મળે છે એ આરએમએસ મૂલ્ય મળે છે. અહીંયા જે મળ્યું એ જો આપણે બેઝિક મેથડ આગળ જોઈ ગયા કે ઇન્ડક્ટર કેપેસિટર હોય તો પ્રવાહમાં કંઈક એટલો ફેરફાર હોય છે. જો આ રીતે મેળવવામાં આવે ને વોલ્ટેજ કે પ્રવાહ, તો તમને સાચો મળી શકે. પણ બેઝિક સરવાળો બેયનો કરો તો એ તો આના કરતાં ઘણો બધો વધી જાય છે. કેટલો આવે છે? 311.13 વોલ્ટ એટલો આવે છે. જો આ રીતે મેળવો તો આવી જાય છે. ક્લિયર થઈ ગયું બાળકો? તો અહીંયા આપણે ક્વોલિટી ફેક્ટર કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા અને એના એક ઉદાહરણ, એની સમજૂતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર એનો પાવર ફેક્ટર અને એના ઉદાહરણ 7.8, 7.9 અને 7.7 છે એ ગણીશું. ક્લિયર બાળકો? વ્યવસ્થિત રિવિઝન કરી દો, સરખું ન સમજાય ત્યાં પૂછજો. ચાલો, બેસ્ટ ઓફ લક.